અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યાં પડોશી સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસના કેસ નોંધાતા તેમજ કેટલાક બાળકોના મોત બાદ અરવલ્લીમાં પણ સાવચેતીના પગલાં તેજ કરવામાં આવ્યા. ખાસ કરીને માલપુર અને મેઘરજમાં ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારોમાં આરોગ્ય તંત્ર સતત નજર રાખી રહ્યું. વર્ષ 2024માં અરવલ્લીમાં પણ ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાતો આ વાયરસ ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા બાળકો માટે વધુ જોખમી બની શકે છે. તેથી વાલીઓને સાવચેત રહેવા અને બાળકોમાં તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી હતી. આપણે બાજુમાં સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસ જોવા મળેલા છે. તે અનુસંધાને આપણે અરવલ્લીમાં તૈયારી રૂપે અત્યારે ડિસ્ટિંગનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પહેલો વરસાદ પડતો હોય છે અને વરસાદ બંધ થઈ જાય એના પછી આ કેસ જોવા મળતા હોય છે ખાસ કરીને. તો એના માટે આપણે દરેક તાલુકામાં ડસ્ટિંગનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે. અને આના માટે લોકોની તકેદારી રૂપે એમને જો આવા કાચા ઘર હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડ પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી, આવા બધા લક્ષણો. જો આવા લક્ષણો જણાય કે ભાઈ બહુ ટેમ્પરેચર આવે તો તાત્કાલિક નજીકના કોઈ ડૉક્ટર પીડિયાટ્રિશિયનને બતાવવા સૂચના છે, જેથી પીડિયાટ્રિશિયન એના ઉપર શું છે, કેવા કેસ છે એ પ્રમાણે સેન્ટરે રિફર કરી શકે.